જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે વાત કરીશું ખેડૂત મિત્રોના 21મા હપ્તા વિશે। દેશના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે। કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 21મો હપ્તો જારી કરવાની તૈયારીઓ ચાલી રહી છે। આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો અને ખેતી માટે જરૂરી સહાય પૂરી પાડવાનો છે। સરકાર ખેડૂતોને વાર્ષિક 6,000ની નાણાકીય સહાય 3 સમાન હપ્તામાં પૂરી પાડે છે। દરેક હપ્તો 2,000 જેટલો અને ડીબીટી દ્વારા સીધા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે। લાખો ખેડૂતો પહેલાથી જ 20 હપ્તાનો લાભ લઈ ચૂક્યા છે અને હવે દરેક વ્યક્તિ 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। 21મો હપ્તો જારી કરવામાં આવ્યો છે અને ટૂંક જ સમયમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે। જો તમે પીએમ કિસાન યોજનાના સભ્ય છો તો આ લેખને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં। અહીં તમને 21મા હપ્તાને સંબંધિત બધી માહિતી મળશે। પીએમ કિસાન 21મા હપ્તાની તારીખ સરકાર તરફથી મળેલી હપ્તાની માહિતી અનુસાર પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયા અથવા નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધી ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે। કૃષિ વિભાગે હપ્તાના વિતરણ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને લાભાર્થીઓની યાદી પોર્ટલ પર અપડેટ કરવામાં આવી છે। જે ખેડૂતોને ઈ-કેવાયસી અને બેંક ચકાસણી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે તેમને સમયસર તેમના ખાતામાં ભંડોળ પ્રાપ્ત થશે। હવે વાત કરીએ, જો તમારા ખાતામાં પૈસા ન આવે તો તમારે શું કરવાનું। પહેલાં તમારું ઈ-કેવાયસી ચેક કરો કે પૂરું થયું છે કે નહીં। તમારું આધાર અને બેંક ખાતું એકબીજા સાથે જોડાયેલું હોવું જોઈએ। જો કોઈ ભૂલ હોય તો તમારી ગ્રામ પંચાયત અથવા કૃષિ કચેરીમાં જઈને સુધારો કરાવો। ઘણા ખેડૂત મિત્રો એવી ભૂલો કરે છે કે પૈસા અટકી જાય છે, જેમ કે નામ અલગ લખાયું છે, બેંક ખાતું બદલાયું છે, મોબાઈલ નંબર જૂનો છે। આ બધી વસ્તુઓ સાચી રાખજો તો હપ્તો સમયસર મળશે અને કોઈએ ખોટી સાઇટ પર જઈને માહિતી ન આપવી। માત્ર pmkisan.government.in પર જઈને જ સાચી માહિતી આપજો। જો તમે બધા પગલાં લઈ લીધા છે અને હજી પણ પૈસા નથી આવ્યા તો તમને પીએમ કિસાન હેલ્પલાઇન નંબર 155-261 પર ફોન કરી શકો છો। તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો।